મને કહેતા આનંદ થાય છે કે ભારતમાં 51 લાખ ચેકડેમ તળાવ આપણે બનાવવા પડશે, બરાબર? ત્યારે ભારત છે ને એ જળ સંકટથી મુક્ત થઈ જશે, બરાબર? અને એવી જ રીતે 2.5 કરોડ ચેકડેમ તળાવ વિશ્વમાં બનશે અને આનાથી મુક્ત થશે. વિદ્વાનોએ એમ કીધું કે જળ રક્ષાની તમે આ શોધેલી યોજના, એ જળ રક્ષાની અને મારા અનુભવે પણ જળ રક્ષાની સૌથી જળ સંકટ નિવારણની સસ્તી, સરળ, સ્વાવલંબી કે લોકો કરી શકે અને પર્યાવરણ મિત્ર યોજના છે અને સૌથી સફળ યોજના છે. એટલે આ વિશ્વ જળ સંકટ મુક્તિનો માર્ગ ચેકડેમ તળાવ યોજના કહો તો એ છે અને જળ ક્રાંતિ છે. 75ની સાલથી તો 1975થી તો વિચારવાનો તાતી જરૂરિયાત આવી ગઈ હતી 70 પછી જ, બરાબર? કે આપણે પાણી રોકવું પડશે. ખેતીને આપણે વિકાસ કરતા જઈએ છીએ, ઓઇલ એન્જિન આવી ગયા છે, ઇલેક્ટ્રિસિટી આવતી જાય છે, તો આપણે પાણી રોકવું જોઈએ. પણ સરકારને આ વિચાર આવ્યો નહીં. પણ કામ કરનારાઓમાં રાષ્ટ્રનિષ્ઠા નથી, કોઈ માનવી સંવેદનાય નથી કે મારે આવો ચેકડેમ બનાવાય, પહેલે વર્ષે તૂટી જાય, કાં વેણ 20 ફૂટ ઊંચું હોય ત્યાં આટલો કમસ્તો બાંધીને જાય, ખાટલા જેટલો, ટેબલ જેટલો ઊંચો. આ નિષ્ઠા વગરના માણસો છે. શું ઇઝરાયલની પ્રજા આમ કરે? રોજ છાપું વાંચી અને ઇઝરાયલની પ્રજાની ગૌરવ ગાય. ઇઝરાયલની પ્રજા એટલે પ્રજા, પણ તો તમને કોઈ હમ દીધા છે? તમે થાવ ને ઇઝરાયલથી સવાયા. પછી વૃદ્ધોને સાચવવા જોઈએ, પણ કે આખા દેશના દાતાઓએ વૃદ્ધાશ્રમોમાં ડૂબી ના જવાય, બરાબર છે? રાહત કામોમાં ડૂબી ના જવાય. ગાયને બચાવવાનું દાન પાંજરાપોળમાં દેવું પડશે, પણ ગાયને લગતું બધું જ દાન પાંજરાપોળમાં ન દઉં તો ગાયનું ગૌવંશ નિર્માણ કોણ કરશે? જાતવાન ગૌવંશની રક્ષા કોણ કરશે? તમે માલધારીને મળીને કોઈ દીના પ્રશ્નો જાણ્યા છે? નવી સવારમાં હું રમેશ તન્ના આપનું હાર્દિક સ્વાગત કરું છું. સખી આજની ઘડી રળિયામણી રે નવી સવારના સ્ટુડિયોમાં આજે શ્રી મનસુખભાઈ સુવાગ્યા પધાર્યા છે, જેની મને લાંબા સમયથી પ્રતીક્ષા હતી. મનસુખભાઈ, આપનું હાર્દિક સ્વાગત કરું છું. નમસ્તે. આજે ખરેખર અમારા માટે ખૂબ આનંદનો વિષય છે. કેમ હું આવું કહું છું? કારણ કે મને મનસુખભાઈના કાર્ય માટે ખૂબ જ માન છે. મનસુખભાઈ અત્યંત વિદ્વાન વ્યક્તિ છે. મનસુખભાઈએ એટલી બધી જબરજસ્ત પ્રવૃત્તિઓ કરી છે જે માત્ર ગુજરાત માટે નહીં, સમગ્ર ભારત માટે, રાષ્ટ્ર માટે અને આપણી જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ માટે ખૂબ જ અસરકારક પ્રવૃત્તિઓ છે. અને એના માટે એમણે ખૂબ મહેનત કરી છે, ખૂબ મથામણ કરી છે અને મોટા મોટા સંકલ્પો કરતા જાય અને બધા સંકલ્પોને પાર પાડતા જાય. હું સતત એમની સાથે સંપર્કમાં રહું. આદિવાસી વિસ્તારોમાં જઈને ચેકડેમ બનાવતા હોય. 2 મોટા કામો, આમ તો એમણે ઘણા બધા કામો કર્યા છે, પણ જળ ક્રાંતિ અને ગૌ ક્રાંતિ, ગાય આધારિત ક્રાંતિ, આ 2 કામ તો એટલા બધા જબરજસ્ત એમણે કર્યા છે કે ઘણા વાર નવાઈ લાગે કે એક જ જિંદગીમાં કોઈ એક જ માણસ આટલું બધું કામ કેવી રીતે કરી શકે. ઘણી બધી વાતો મારે તો એમની સાથે આજે કરવી છે. મનસુખભાઈ, હું તમારો પરિચય આપવા બેસું તમારા બધા કાર્યોનો તો ઘણો બધો લાંબો સમય જાય, એટલે એ તમારી વાતોમાંથી જે પરિચય આપણે આપણા પ્રેક્ષકોને પહોંચાડીશું. પહેલાં તો અમદાવાદમાં 31મી ઓગસ્ટે તમારા એક પુસ્તકનું લોકાર્પણ થઈ રહ્યું છે, જળ ક્રાંતિ. ગુજરાતના મુખ્યમંત્રી પણ આવવાના છે અને ઘણા બધા આગેવાનોની હાજરીમાં તમે અમદાવાદમાં આ પુસ્તક તમે સમાજના ચરણે ધરવાના છો. પહેલાં તો મારે એ જાણવું છે કે આ જે પુસ્તક છે જળ ક્રાંતિ, એ શું છે અને એમાં તમે કઈ કઈ બાબતોને આવરી લીધી છે? પહેલાં મારા કાર્યનું જ વર્ણન કરી દઉં, કારણ કે આ એના ઉપર આવેલું ફળ છે. બરાબર. તો વૃક્ષની પરિચય આપશું તો ફળનો પરિચય ઓટોમેટિક મળી જશે. બરાબર છે. કે મારું ગામ જુનાગઢ જિલ્લાનું ખડપીપળી ગામ છે, કે ત્યાંથી ગીરનું જંગલ અને આમ ગિરનાર એની વચ્ચે છે. એટલે અમારો પ્રદેશ છે ને વધારે વરસાદનો પ્રદેશ, માટીવાળું ગામ, એટલે પાણીની સંગ્રહ ક્ષમતા જમીન ભૂતળની સારી. એટલે ધરતી ઉપરનું સ્વર્ગ હતું મારા બાળપણમાં, કે કૂવો સૂકો હોય ને એ કલ્પના ના કરી શકાય એટલા પાણી હતા, બરાબર? વરસાદ સારા વરસતા હતા, નદીઓ વહેતી હતી શિયાળામાં ઉતાસણી સુધી, નાની નાની નદીઓ પણ, અને હરિયાળી એટલી હતી ખેતરોમાં. અમારા ગામની બહાર 100 આંબા હતા. ગામ 100,000 માણસની વસ્તીનું ખાલી, અને 100 દેશી આંબા એમનું ઘેઘોર ઊભા હતા. એવું ધરતી ઉપરનું સ્વર્ગ જેવું ગામ. પાણીનો વપરાશ વધ્યો. ત્યારે વરસાદના પાણીને સંગ્રહ કરવાનું ખરેખર જવાબદારી શાસકોની હોય છે. એની પાસે દીર્ઘ દ્રષ્ટિ હોવી જોઈએ કે કઈ પદાર્થ, પ્રકૃતિના પદાર્થો આપણે વાપરીએ છીએ, કેવી રીતે જનસંખ્યા વધતી જાય છે, કેવી રીતે જરૂરિયાત ઊભી થતી જાય છે, વિકાસ થતો જાય છે, તો ભવિષ્યમાં શું જરૂર પડવાની છે. તો શાસકોએ
સ્વતંત્રતા પછી આપેલું વિચારવાની જરૂર હતી. અને ખાસ કરીને 75ની સાલથી તો 1975થી તો વિચારવાનો તાતી જરૂરિયાત આવી ગઈ હતી 70 પછી જ. બરાબર, કે આપણે પાણી રોકવું પડશે. ખેતીને આપણે વિકાસ કરતા જઈએ છીએ, ઓઇલ એન્જિન આવી ગયા છે, ઇલેક્ટ્રિસિટી આવતી જાય છે, તો આપણે પાણી રોકવું નહીં. પણ સરકારને આ વિચાર આવ્યો નહીં. તો એક મંદ ગતિએ મને 1999માં બાબુભાઈ બોખીરીએ કીધું કે 18,000 18,500 ગામમાં વર્ષે ખાલી 200 ચેકડેમ બને. એટલે એ તો આખા ગામને પાણી પીવાનું ને કોઈ બહારથી લોટો ભરી આવે એવી વાત હતી. એટલે એ અમારો પ્રદેશ ધીરે 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 પાણી ભૂતળના પાણી ઉતરતા ગયા અને બંજર થઈ ગયો. ધરતી ઉપરના સ્વર્ગ જેવો હરિયાળો પ્રદેશ એ બધા આંબા સુકાઈ ગયા. અમારી વાડીએ 3 કૂવા સુકાઈ ગયા કુટુંબની 90 વીઘા જમીનમાં. એ કૂવા સુકાઈ ગયા અને અમે ઘરેથી પાણી લઈને ખેતી કરવા જઈએ. ત્યારે મારા માતુશ્રી ચતુરાબેન હું કહેતો કે 3 કૂવામાંથી 2.5 ઇંચના પાઇપના ધોધ આવતા, ત્યાં આપણે માટલામાં પાણી લઈને ખેતી કરવા જઈએ છીએ. આ ખેતી કેટલો સમય ટકશે? આ મારી 20-25 વર્ષની વચ્ચેના આ વિચાર. અને પછી તો બોરિંગ આવ્યા, તારે બધું બોર થવા માંડ્યા. તો શરૂઆતમાં બોરમાં પાણી મળતા 70% બોરમાં મળતા. પછી બોરમાં પાણી છે ને 10-20% મળતા થઈ ગયા. અને બોરની ઊંડાઈ 200-300 ફૂટથી શરૂ થઈ હતી ને વધતા 1995 પછી 700 ફૂટે પહોંચી. અને એ મને ઘા લાગતા ગયા. નવો વિચાર છે ને, જગતના નવા વિચારો રમેશભાઈ, દુઃખમાંથી અને દુઃખમાંથી ઊભી થયેલી સંવેદનામાંથી જન્મા છે. પછી કાવ્ય હોય, મહાકાવ્ય હોય, બરાબર, એક વાર્તા હોય, નવલકથા હોય, અને હજારો નવલકથા છે, બરાબર, કાવ્યો છે, અને એક કોઈ સત્કર્મ હોય. અને એમાંથી મને વિચાર આવ્યો. અને મેં ખાસ કરીને ભારતની ગુલામીનો ઇતિહાસ વાંચેલો. ઈશ્વરની કૃપાથી શારદાગ્રામ જેવી સંસ્થામાં ભણતો હતો. 16 વર્ષે સારા પુસ્તકો થોડા થોડા વાંચીને અંદરથી વિચાર પ્રગટ્યો કે હું મોટો થઈને પુસ્તકો લઈને વાંચીશ. 21 વર્ષની ઉંમર સુધીમાં મેં 300 પુસ્તક ખરીદ્યા. પોતાના 3 જોડી કપડાં હતા ને 300 પુસ્તક ખરીદ્યા. અને મેં ગહનતાથી એને 25 વર્ષની ઉંમર સુધીમાં વાંચી નાખ્યા. પણ મેં ભારતની ગુલામીનો ઇતિહાસ વાંચ્યો ને, એ દેશને સૌથી મોટો સંદેશો છે કે ભારત જનસંખ્યામાં સૌથી મોટું હતું, બરાબર, કે ભાઈ અખંડ ભારત. ત્યારે તો અફઘાનિસ્તાન ભારત હતું, પાકિસ્તાન બાંગ્લાદેશ ભારત હતા, નેપાળ, તિબેટ, મ્યાનમાર એ બધું ભારત જ હતું. આખી ભારતીય સંસ્કૃતિ હતી. તેની વસ્તી 15 કરોડ ઉપર થાય. એવડી મોટી જનસંખ્યા. અને આપણે ધનવાન હતા. આજે અમેરિકાને બી સામે કોઈ યુદ્ધ ના ચડે, કારણ કે સૌથી ધનવાન અને શિક્ષિત છે. એટલે એની પર ટેકનોલોજી અને શસ્ત્રો વધારે છે, ધન અને જ્ઞાનના હિસાબે. તો આપણે ત્યારે ધનવાન ને જ્ઞાનવાન આપણે હતા, જનસંખ્યામાં મોટા હતા. છતાં આપણે 100 યુદ્ધો હાર્યા ગુલામી કાળમાં, બરાબર, 7મી શતાબ્દીથી લઈ અને અંગ્રેજો સામે હાર્યા ત્યાં સુધી, બરાબર, 17મી સદી સુધી, 1000 વર્ષમાં. તો બુદ્ધિશાળી માણસ એને કહેવાય, સામાન્ય નાગરિક. પણ શિક્ષક, સમાજસેવક, શાસક અને ધર્મગુરુની તો ફરજમાં આવે છે કે ભાઈ આ દેશનું પતન થયું. આથી કે ભાગમાં હતું થયું, ઈશ્વરે માંડ્યું હતું. આ બધા પોતે જ ભટકેલા છે અને મોક્ષના એજન્ટ થઈને બેઠા છે, પોતાને જ જ્ઞાન નથી. એ વિચારવું જોઈએ. વિચારશીલ થવાની પ્રેરણા વિશ્વને સૌથી પહેલી છે ને આત્મચિંતન, એ વેદે આપી છે. અને વેદનું આત્મચિંતન આ સંપ્રદાયો મારીને ખૂબ મોક્ષવાદી બધા એવા વૈરાગ્યવાદી એણે, અને એ તારણહાર થઈને બેઠા છે. એટલે ભારતના પતનનું પહેલું કારણ વૈરાગ્યવાદ છે. બીજું છે ને જાતિવાદ અને જ્ઞાતિવાદ છે, કે પ્રજાનું વિભાજન થઈ ગયું. એક વર્ગ લડે ક્ષત્રિય, બાકીના બધા જોવે, બરાબર. ત્રીજું પુરાણો લખાણા અને પ્રારબ્ધ, કે ભાઈ તારો જન્મથી મૃત્યુ સુધીની આખી સ્ટોરી ભગવાને નક્કી કરીને કમ્પ્લીટ રાખી છે ને આમ જ થવાનું છે. તો નવો પ્રયત્ન કરવાની જરૂર ક્યાં છે? આપણાથી કંઈ થતું નથી. એટલે આણે પ્રજાને જે મારી છે ને, એ સાંભળનારને ખબર નથી ને કથા કરનારની ખબર નથી, વાંચનારની ખબર નથી ને કથાના આયોજકની ખબર નથી કે આ વાર્તા કેટલી મારે છે. અને એ મને 7મા ધોરણથી 11મા ધોરણમાં એ કથાઓ સાંભળીને સમજાણું કે આ તો પ્રજાને ઉલટાની કંગાલ કરે છે. અને અવતારવાદે ભારતનું પતન કર્યું. પછી એમાંથી એક વાક્ય મેં ઇતિહાસમાંથી કાઢી લીધું, પ્રશ્નને મૂળમાંથી ઉખેડી નાખો, નકર પ્રશ્ન તમને તમારા ઉદ્યોગ, પરિવાર, ગામ, સંસ્કૃતિ, રાષ્ટ્રને પ્રકૃતિને ઉખેડી નાખશે. બસ એ મારો જીવન મંત્ર બની ગયો. 28 વર્ષે આ ગુલામીનો ઇતિહાસ વાંચીને લોક થઈ ગયો. અને જ્યારે ભયાનક જળ સંકટ આવ્યું ને, તો એ સૂત્ર ઊભું થયું ઓટોમેટિક.
અને એમ થયું કે એક વિચાર જન્મ્યો કે ગામ દીઠ 5 થી 50 ચેકડેમ બનાવવા પડશે. જ્યારે રાજ્ય અને દેશના શાસકો એવું વિચારતા હતા કે કોઈ જગ્યાએ જળ સંકટ દૂર કરવા માટેથી બોર કરતા હતા, રાહત કામો ચલાવતા હતા, ઘાસના ડેપોમાંથી ઘાસ આપતા હતા, પણ કોઈ એમ કે ડિપાર્ટમેન્ટ છે, બરાબર છે, પાણી પુરવઠા, તો એના ભાગરૂપે ક્યાંક ચેકડેમ કરે આખા તાલુકામાં એક, તો એ તો પાસેરામાં પૂર્ણ્ય નથી, બરાબર. ત્યારે એક ખેડૂતનો દીકરો 11 ધોરણ ભણેલો એ વિચાર આપે છે કે ગામ દીઠ 5 થી 50 ચેકડેમ બનાવવા પડશે. અને હું એનો પ્રચારક ના બન્યો રમેશભાઈ, હું સીધો ગામડામાં ગયો. હું યુવક મંડળનો સભ્ય નહોતો, સરપંચથી વડાપ્રધાન નહોતો, ચોરાના પૂજારીથી શંકરાચાર્ય નહોતો, કોઈ સામાજિક સંગઠનનો પ્રમુખ યુવક મંડળથી લઈ અને સરસંઘ ચાલક નહોતો, એક નાગરિક હતો, યુવક હતો ભારતનો. એ હું લઈને ગયો અને લોકોને જગાડ્યા. ઓલો ઇતિહાસ વાંચેલો ને એ આધારે કે તમે જાગો, અને 5 સિદ્ધાંત એની સાથે જોડ્યા કે ભાઈ તો આ 5 થી 50 ચેકડેમ કેવી રીતે બને? તો ભાઈ પ્રશ્ન ગામનો છે, કોઈ એક ખેડૂતનો એકલા નથી. તો 5 સિદ્ધાંત આપ્યા કે ગ્રામ સંગઠન કરો, ગામમાંથી જ લોકફાળો કરો. તેથી હું ખેડૂતોને સમજાવતો, તમે દરેક ગામમાં બોરિંગ કરવા માટે સબમર્સિબલ પાઇપ કેબલમાં 1 કરોડથી એ સમયે 2-3 કરોડ ખર્ચી નાખ્યા છે. તો ખેડૂતો કે વાત સાચી છે. તો મારા કહેવાથી હોય તમે ખાલી 5-5, 10-10, 15 લાખ રૂપિયા ખાલી ગામમાં જળરક્ષામાં ખર્ચો. એ કે શું વાત કરો? હું કહા, અને ઈશ્વરે મને મદદ કરી. ભાઈ આનો પ્રેરક બધી રીતે ઈશ્વર છે કે 11 એ એન્જિનિયરને નથી સુજાડતો. એન્જિનિયરો 5 થી 12 લાખના 15 લાખનો એક ચેકડેમ એ સમયે જે બનતો હતો ને, ક્યાંક એક તાલુકામાં એક, એનું એસ્ટિમેટ 1998-99માં હજી કોઈને તપાસ હોય તો ગુજરાત સરકારમાં જઈને તપાસે, એનું એસ્ટિમેટ 5 થી 15 લાખ હતું. તેથી મને વિચાર આવ્યો કે આ ચેકડેમ તો 10-10, 15,000, 25,000માં બની જાય. એટલે એ વાત એવી હતી કે 10 રૂપિયાના 20 કિલો ઘઉં લાવવા સમાન હતી કે ભાઈ ઘઉં તો આ લેવાય 400-500ના 20 કિલો, અમારા ગામમાં 10 રૂપિયાના મળે છે 20 કિલો, તો કોઈ માને જ નહીં. બરાબર, આ એવી વાત હતી. પણ એ સાકાર થયું, એ સાકાર થયું. અને મારા વિશ્વાસે ખેડૂતોએ એકતા કરી, ગામે ગામ લોકોએ, બધા લોકો, ખેડૂત, માલધારી, મજૂર, બધા, તમારો આ બધાનો પ્રશ્ન છે, બરાબર, બધા એક થાવ, એક થયા. પછી તમે જ લોકફાળો કાઢો અને સલાહથી ફાયદો થાય છે. સારો વિચાર કોઈને આપો તો, પણ આચરણીથી 100 ગણું પ્રેરક છે. ભારતના લોકોએ અમારામાંથી એ શીખવાનું છે. અને હું એનો જન્મદાતા નથી, આપણા ઋષિઓ હતા જ, મહાપુરુષો હતા જ કે પોતે આચરણ કરતા હતા. બરાબર, પહેલાં લોકફાળો ગામે ગામ મૂક્યો 100 ગામોમાં. એટલે ગામ અચંબિત થઈ જાય કે મનસુખભાઈનું ગામ નથી, અહીંયા ખેતર નથી, અહીંયા આપણે ગામના સરપંચ નથી થવું. એ ફંડ લોકફાળો આપે છે 5,000, 10,000, 11,000, બરાબર. એ વખતે એટલો આપતો કે 2,500 આપતો. એટલે ગામ સીધો લોકફાળો કાઢે. પછી યોગ્ય સ્થળ પસંદગી કરવાની, પહેલાં એકતા થઈ, લોકફાળો થયો. અને એ મને કુદરતે સૂઝ આપેલી કે આ જગ્યાએ ચેકડેમ બનાવી ખર્ચ ઓછો થશે, તૂટશે નહીં, અને વધુમાં વધુ આમ દૂર સુધી પાણી ભર્યું રહેશે. એટલે આપ મર્યા વિના સ્વર્ગે ના જવાય. એ ખાલી ચોરે કે ગામમાં ભાષણ કરવાની જેની માનસિકતા હોય એ આ ના કરી શકે. એક ગામમાં રમેશભાઈ, હું 5 કિલોમીટરથી 25 કિલોમીટર એક ગામમાં હાલ્યો છું. તો હું 500 ગામમાં ગયો તો એના કિલોમીટર છે ને દેશના લોકો એકવાર ગણી લે કે કેટલા કિલોમીટર થાય, બરાબર છે. પછી એ સર્વે કરવાનું, અને સર્વે કરી એ પોઈન્ટ નક્કી કરવાના, પછી મારી ડિઝાઇનથી ચેકડેમ કરવા. અને વાસ્તવિકતા થઈ. આમ 5,000નો ચેકડેમ 1999માં બાંધેલો છે. 5,000, 6,000, 8,000, 10,000, 12,000, 15,000, 17,000. જામકામાં તમે આવો 17,000નો ચેકડેમ છે ને, એ 28 વર્ષ પહેલાં બાંધ્યો છે. અને એન્જિનિયરોને લાવવાના, અને એમ કે આ 50 વર્ષ પહેલાં તૂટી જશે, એ જગ્યાએ મારે અત્યારે જ તોડીને બીજો બનાવી દેવો. હજી 50 વર્ષ એને કાંઈ થાય એમ નથી. અને એનું ખર્ચ કેટલો છે? ખાલી 17,000 રૂપિયા. એટલે આ દુનિયાએ શીખવા જેવું છે કે આટલા ઓછા ખર્ચમાં ચેકડેમ બને. અને એ નાનકડું વેણ નથી, એમાંય રેતી છે. ગામના લોકોને રેતી જોતી હોય ને એવું રેતીવાળું વેણ છે કે તળિયામાં રેતી છે, બરાબર છે. એટલે એ, અને છેલ્લું શ્રમદાન. તો પહેલાં તો લોકો હૈસા, ગામડાના લોકો હૈસા, એ કે શ્રમદાન કોઈ કરે? હું કહું શું કરવા નહીં? હે, આ જીવન તપ છે કે તમારો પ્રશ્ન છે, તમે શું કરો ભાઈ? શ્રમદાન ના કરો. તમારા ઉદ્યોગનો પ્રશ્ન છે, ખેતીનો, તમારા ગામનો પ્રશ્ન છે,
અને બરાબર, અને આનાથી દેશને ફાયદો થશે. તો સાચી દેશભક્તિ આ છે. ખાલી નારાથી દેશભક્તિ નથી થઈ જતી, એ તો પ્રતીકો છે. હાથમાં ઝંડો લઈને યાત્રા કાઢીએ, નારા બોલીએ, બોલવા જોઈએ, પણ દેશ માટે કર્મ કરો. આ 5 સિદ્ધાંત આવ્યા: ગ્રામ સંગઠન, લોકફાળો, ચેકડેમ તળાવની યોગ્ય સ્થળ પસંદગી, પછી અમે શોધેલી નવી ડિઝાઇન ચેકડેમની, અને શ્રમદાન. એવી રીતે જામકામાં પેલા 51 ચેકડેમ બનાવ્યા. એની પહેલાં રફાળા બગસરા પાસે 16 ચેકડેમ બનાવ્યા. પછી તો વિછાવડમાં 35, વિસાવદર તાલુકાનું, મોટા કોટામાં 36, ચણાકા સામે ભેસાણ તાલુકાનું, બાજુબાજુના ગામડા 57, અને પછી તો ઈની વર્ષેથી તો કચ્છના નખત્રાણામાં ગયો 2, આમ ભાવનગર જિલ્લામાં 1999માં જ બધે ફેલાવી દીધું. અને એ સફળ થયું ને, તો ઓલો ગુલામીનો ઇતિહાસ વાંચ્યો હતો, અને 300 પુસ્તક વાંચી નાખેલા ને, 300, 400, 35 વર્ષની ઉંમરમાં. એણે દ્રષ્ટિ આપેલી. યુવાનોને મારે એ કહેવાનું, વાંચન તમને આમ પગના પ્રશ્નો ન દેખાતા હોય ને બદલે તમને રાષ્ટ્રના સીમાડાના વિશ્વના પ્રશ્નો દેખાતા કરે. પણ એના માટે તમારે સારું વાંચવું પડે. મહાપુરુષોના જીવન ચરિત્રો, સફળ કાર્યો, બરાબર છે, પ્રકૃતિ, બધું વાંચવું પડે. એટલે એમ થયું કે આને આખા દેશમાં, પેલા રાજ્યમાં ફેલાવવી છે આ ચેકડેમ તળાવ યોજના, પછી દેશમાં. 1999માં દેશનો પહેલો જળક્રાંતિ દિન ઉજવવાનો જામકામાં સંકલ્પ કર્યો. 20/11/1999ના રોજ સંમેલન યોજાનું, અને ક્રાંતિકારી ગુજરાતના સંત સ્વામી સચ્ચિદાનંદજી દંતાલીવાળા આવ્યા. 2 દિવસ અભ્યાસ કરી અને એને નામ આપ્યું જળક્રાંતિ. 50,000 લોકોને, ગુજરાતના મુખ્યમંત્રીની સરકાર આખી હતી. એ કે આ ચેકડેમ તળાવ યોજના જે મનસુખભાઈએ પ્રારંભ કર્યો છે એને હું જળક્રાંતિ નામ આપું છું. અને આ દેશની જળક્રાંતિના પ્રણેતા મનસુખભાઈ સુવાગ્યા છે. એના શબ્દોથી અહંકારે જન્મી શકે, પણ મેં વિચાર કર્યો, મારામાંથી જવાબદારી રમેશભાઈ જન્મી. મેં 2 વર્ષનો સંકલ્પ કર્યો, મારા દેશ માટે જો 6.5 લાખ લોકો શહીદ થઈ ગયા હોય તો હું 2 વર્ષ મારા દેશ માટે આપીશ. RSSમાં કેમ લોકો આખી જિંદગી આપી દેશે, બેયને યાદ કર્યા, અને 2 વર્ષ મારા સ્વખર્ચે જઈ અને ગામડે ગામડે ચેકડેમ બનાવવાનો સંકલ્પ કર્યો હતો. એને બદલે મેં આખું જીવન આપી દીધું, અને જીવન આમાં સમર્પણ કરી દીધું. અને અત્યાર સુધીમાં જ્યાં આવી રીતે બધી જ રીતે અમારું સહભાગિતા હોય, સભા લઈ દીધી હોય, એકતા કરી દીધી હોય, સર્વે કરી દીધું હોય, અમુક ગામને આર્થિક મદદે કરી હોય, બધાને ના થઈ શકી હોય, તો 300થી વધુ ગામમાં અમે 3200થી વધુ ચેકડેમ તળાવ બનાવ્યા. પછી આના પરિણામોની મને શ્રદ્ધા હોય તો જ મેં આ કામ કર્યું હોય, પણ જે પરિણામો આવ્યા ને એ તો કલ્પનાતીત આવ્યા. કે જ્યાં 700-800 ફૂટના બોર જામકામાં કોરા જતા હતા, ત્યાં સારા ચોમાસે બોર કૂવા ઉપરથી છલકાઈ જાય છે, બરાબર. અને કૂવામાં 12 પાણી હવે હોય છે. ભલે ઉનાળે ઓછું થઈ જાય, પણ કૂવામાં પાણી હોય છે, અને પિયતય થાય છે કૂવામાંથી. અને એક ગામની આવક શરૂઆતમાં 1 કરોડથી 5 કરોડ વધી, પણ પછી પાણી દર વર્ષે એમાં ઊંડા ઉતરતા ગયા. 3 પાક લેતા થયા ખેડૂતો. પહેલાં 2 પાકની જ માનસિકતા હતી. 1 પાકે અમુક ગામમાં તો ઓછો વરસાદ થાય જ નહોતો પાકતો, એને બદલે હવે 3 પાકો પાકે છે. આપણે જ્યાં સંપૂર્ણ યોજના સાકાર કરી ત્યાં. અને ગામ દીઠ આજે 2025માં આ ચેકડેમ તળાવ યોજનાથી 3 કરોડથી 30 કરોડ અમારી લુણીધારની આવક વધી છે. સુરનગર જિલ્લાના રામપરાની આવક 30 કરોડ વધી છે, જ્યાં મેં આ ચેકડેમ યોજના સાકાર કરી ત્યાં. જામકાની આવક અને આસપાસના ગામોની બધી ભેગી કરી, આનાથી બધા 5 ગામ લાભિત થયા, તો 10 કરોડથી વધી જાય છે, બરાબર. આટલો લાભ મળ્યો. ત્યારે દુનિયાએ આમાંથી એ શીખવાનું છે કે 10 લાખનો જામકામાં 51 ચેકડેમનો ખર્ચ થાય છે. અને સરકારે શીખવા જેવું છે. આપણે કોઈની નિંદા કે આક્ષેપ નથી, પણ જેના એસ્ટિમેટ 3 લાખથી લઈને 15 લાખ કે 25 લાખ હતા ને, એ ચેકડેમ પહેલા વરસાદથી લઈને પહેલા વરસાદે બહુ જાજા તૂટી ગયા. ત્યારે જેને તપ કર્યું હોય ને એને કાળજું કપાય છે, અમારું કાળજું કપાય છે કે આ પૈસા છે ને એ કોઈ સત્તાધીશના નથી, અંગ્રેજોના નથી, રાષ્ટ્રના પૈસા છે. પણ કામ કરનારાઓમાં રાષ્ટ્રનિષ્ઠા નથી, કોઈ માનવી સંવેદનાય નથી કે મારે આવો ચેકડેમ બનાવાય, પહેલે વર્ષે તૂટી જાય. કાં વેણ 20 ફૂટ ઊંચું હોય, ત્યાં આટલો કમસ્તો બાંધીને જાય, ખાટલા જેટલો, ટેબલ જેટલો ઊંચો. આ નિષ્ઠા વગરના માણસો છે. શું ઇઝરાયલની પ્રજા આમ કરે? રોજ છાપું વાંચી અને ઇઝરાયલની પ્રજાની ગૌરવ ગાય. ઇઝરાયલની પ્રજા એટલે પ્રજા, પણ તો તમને કોઈ હમ દીધા છે? તમે થાવ ને ઇઝરાયલથી સવાયા, જાપાનીથી સવાયા થાવ, કર્મનિષ્ઠામાં, પુરુષાર્થમાં, શૌર્યમાં. કોણ ના પાડે છે?
અને ક્યાં એના કારણો છે એ દૂર કરવા જોઈએ. અને ખાલી સરકાર ઉપર લટકી રહેનારી પ્રજા તો પંગુ પ્રજા છે, બરાબર છે. પોતાની જવાબદારી છે. અને ધર્મગુરુઓ મોક્ષના એજન્ટ બની અને માણસથી લઈ અને પ્રકૃતિ રાષ્ટ્રના પ્રશ્નોના ઉકેલના પથદર્શક બને. કમસે કમ કામ ના કરે તો કાંઈ નહીં, પથદર્શક તો બને. આ તો આશીર્વાદના એજન્ટ, બરાબર છે. આ આશીર્વાદની મૂર્તિ કે બેઠા બેઠા આશીર્વાદ આપી રાખે, ભોગ વિલાસથી ખાધે રાખે અને એ કે અમારી કંઠી બાંધશો કે અમારો સંપ્રદાય પાડશો કે આ યાત્રા કરશો કે ફલાણું આમ કરશો, આ કથા કરશો તો મોક્ષ મળી જાય. અમારી સામે બોલી બતાવે ને કોઈ, અમે એના જાહેરમાં ચેલેન્જ આપીએ છીએ કે એમ મોક્ષ મળે. મોક્ષ ગીતામાં શું કહે છે, વેદ શું કહે છે, એમ મળે છે, બરાબર છે. અને એ ભૂલવાડી દીધા. એ કે ગીતા ન વંચાય, વેદ ન વંચાય, આ અમારી ચોપડીયું ને અમારા ભજન ને આ ટૂંકી ટૂંકી વાર્તાયું ને એ બધું વાંચો એ કે, અને કાંઈ ન હોય ખાલી અમારા કોરા આશીર્વાદ દઈ દો, બરાબર. ભારતના પતનનું સૌથી મોટું કારણ આ છે. દ્રષ્ટિહીન શાસકો, સ્વાર્થી શાસકો, નિર્ણય શક્તિ વગરના શાસકો ને એવી રીતે આ. ત્યારે અમારામાંથી સરકાર, ધર્મગુરુઓ, પ્રજાએ અને દુનિયાએ આ શીખવા જેવું છે, બરાબર. કે ભાઈ 10 લાખમાં બાંધેલા ચેકડેમ 28 વર્ષે ભારે વરસાદના પ્રદેશમાં સલામત છે અને 10 લાખમાં કરેલું ખર્ચ 10 કરોડથી વધુનું વળતર આપે છે, બરાબર. તો એ દાતાઓએ પણ વિચાર કરવો જોઈએ કે જ્યાં આપણું શોષણ થાય છે, મૂર્ખ બનાવવામાં આવે છે, ત્યાં દાન દેવાનું છે કે એક માણસ, ગામ, ખેડૂત, પ્રકૃતિ, ગાય દુઃખી છે એના કાયમી પ્રશ્નોનું નિવારણ કરીએ. પછી થોડાક આવ્યા તો પાછા રાહત કાર્યોમાં ડૂબે. ખાલી રાહત કાર્યો છે ને એ ટેમ્પરરી ફાયદો છે. ભૂકંપ થયો, દુષ્કાળ પડ્યો તો તમે લોકોને ખવડાવો, પણ આખી જિંદગી મફત ખવડાવી રાખશો? હા, પછી વૃદ્ધોને સાચવવા જોઈએ, પણ કે આખા દેશના દાતાઓએ વૃદ્ધાશ્રમોમાં ડૂબી ના જવાય, બરાબર છે. રાહત કામોમાં ડૂબી ના જવાય. ગાયને બચાવવાનું દાન પાંજરાપોળમાં દેવું પડશે, પણ ગાયને લગતું બધું જ દાન પાંજરાપોળમાં ન દઉં તો ગાય ગોવંશ નિર્માણ કોણ કરશે? જાતવાન ગોવંશની રક્ષા કોણ કરશે? તમે માલધારીને મળીને કોઈ દી એના પ્રશ્નો જાણ્યા છે? જેણે જાતવાન ગાયની ગૌશાળા કરી છે એની શું જરૂરિયાત છે કોઈ દી કોઈએ જાણ્યું છે? એટલે અમારું ધ્યેય આ છે, પ્રશ્નોને મૂળમાંથી ઉખેડી નાખો અને એવું કામ કરો કે દરેક સેવા કાર્ય કલ્પ વૃક્ષને કામધેનું બની જાય. અને આજે મારે દેશના લોકોને કેવું છે કે ચેકડેમ તળાવ યોજના કલ્પ વૃક્ષને દેશની કામધેનું છે, ખેડૂતની તો છે, ગામની છે. અને મધમાખીથી લઈ ગાયને નવજીવન મળી ગયું, પર્યાવરણ સુધરી ગયું. પહેલું પરિણામ ઓછા ખર્ચમાં આવું આ આર્થિક પરિણામ. બીજું પુણ્યની રીતે, જીવદયાની રીતે ગાયથી મધમાખીને જીવન મળે છે, બરાબર છે. એની પ્રાણ રક્ષા થાય છે ને જીવન મળે છે. વૃક્ષો વધે છે, જ્યાં ધરતીમાં પાણી હોય અહીંયા વૃક્ષો વધે જ, એટલે પર્યાવરણ સમૃદ્ધ થાય છે. જામકાની આવક 10 કરોડની વધે છે એમ દેશની વધે છે, તો રાષ્ટ્ર આબાદ થાય છે, વેપાર વધે છે, કારીગરોને કારીગરી મળે છે, મજૂરોને મજૂરી મળે છે. આ સર્વ કલ્યાણકારી કામ હોય ને, એટલે મેં આને નામ આપ્યું છે કે પ્રાણ રક્ષાનું કોઈ શ્રેષ્ઠ કાર્ય હોય જળ રક્ષા, પ્રાણ રક્ષાનું અને આબાદીનું બેયનું આ કાર્ય છે. પછી ઇતિહાસકારો, વૈજ્ઞાનિકો, એન્જિનિયરો આવ્યા જોવા. 50થી વધુ દેશના લોકો આવ્યા છે. સ્વયંભૂ, ન કે અમારી પાસે આશ્રમ નથી, કોઈ વ્યવસ્થા નથી, મોટી એવી કોઈ સંસ્થાની ઓફિસ નથી. સ્વયંભૂ ગામડામાં આવીને ખેડૂતની અહીંયા ખાઈ લે. એ જામકા હોય કે ભેખડિયા હોય, લુણીધાર હોય, પ્રાસલા હોય, અહીંયા ખાઈ લે, બરાબર. અને ભારતના 20,000 ગામના લોકો આવ્યા, બધા શાસકોએ આવ્યા, મુખ્યમંત્રી સુધીના, સાધુઓ આવ્યા, એન્જિનિયરો આવ્યા, વૈજ્ઞાનિકો આવ્યા. અને અમારી 3 યોજનાનો વિશ્વમાં, રાષ્ટ્રમાં વિશ્વમાં વિસ્તાર થયો. જળ ક્રાંતિ, આ ગીર કાંકરેજ ગાય યોજના અને ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ, ત્રણેયનો થયો, બરાબર. પછી ઇતિહાસકારોએ એમ કીધું, દેશના લોકોને સાચા ઇતિહાસની ખબર પડવી જોઈએ કે તમે આ આરંભેલું અભિયાન સરકારી સહાય વિના લોકફાળો અને શ્રમદાનથી આવા સેંકડો ગામમાં ચેકડેમ બન્યા હોય ને, એ ભારતની ને વિશ્વની પહેલી ઘટના છે અને માનવ સભ્યતાના ઇતિહાસની પહેલી ઘટના છે. તમે અહીંથી જ છે આપણે રામ સુધી જઈએ કે મિસરની સંસ્કૃતિમાં, જેણે આ સંસ્કૃતિ વાંચી, અમારા નરોત્તમ પલાણ, નિરંજનભાઈ રાજ્યગુરુ, અરુણભાઈ દવે, એને કીધું અગાઉની સંસ્કૃતિમાં રાજાઓ તળાવ બનાવતા 500 વર્ષ પહેલાં, 1000 વર્ષ પહેલાં, 2-3000 વર્ષ પહેલાં, 5000 વર્ષ પહેલાં, પણ લોકો જ બનાવે જળાશયો. અને એ 5થી લઈને 50, આ તો વિશ્વ ઇતિહાસની પહેલી ઘટના છે.
તો આવો સુવર્ણ ઇતિહાસ સરકાર, ધર્મગુરુઓએ, લેખકોએ આ વિચારવાનું છે ને વધાવવા જેવું છે કે લોકોના હાથે લખાયેલો છે, વાહ, કે લોકોએ આ ઇતિહાસ ઊભો ક્યાં કર્યો વાત છે. બરોબર છે. આમાં તો ક્યાંય સરકાર નથી. બરોબર. અને પછી સરકાર એમાં જોડાણી, એનું સ્વાગત છે. બધાને જોડવા માટે જ જળક્રાંતિ સંમેલન કર્યું હતું. અમે 1999માં સરકારનો વિરોધ કરવા જ નહોતો બોલાવ્યા એને બતાવવા કે ભાઈ તમે પણ આ કરો. ધર્મગુરુને બોલાવ્યા કે તમે પણ આ કરો. ઉદ્યોગપતિને બોલાવ્યા કે તમે આ કરો. અમારે કોઈનો વિરોધ નથી, કોઈને તોડવા નથી, કોઈ નીચા નથી દેખાડવા. બધાને આમાં ત્રણેય યોજનામાં સામેલ કરવા માટે જ બધાને બોલાવ્યા. એટલે આ થયું. એટલે અને રાષ્ટ્રીયની જળક્રાંતિ સચ્ચિદાનંદ સ્વામીએ કીધું હતું, આ ઇતિહાસકારોએ કીધું કે આ વિશ્વની જળક્રાંતિ છે. એટલે આવું કામ આજે વિસ્તરતા એક વિદ્વાન પુરુષ, રાજપુરુષ મળ્યા, સનત મહેતા. જામકાની ધરતી ઉપર સભામાં એની આંખમાં આંસુ આવી ગયા કે મેં આઝાદી માટે જીવન સમર્પણ કરેલું ભારતને સ્વતંત્ર કરવા. અને એમ હતું ભારત સ્વતંત્ર થશે ને ગામડા બેઠા થશે. અને ગામડા આ 60 વર્ષના શાસનમાં ભાંગી ગયા, ભૂકો થઈ ગયા 60-70 વર્ષના શાસનમાં. ત્યારે કે મારા જાતા વૃદ્ધ, મારી એમ કે ઢળતી ઉંમરે એક માણસ મને મળ્યો કે પાણી જાતવાન ગાય, ઓલી બિચારી ગાય નહીં, દુધાળને જાતવાન ગાય, અને ગાય આધારિત કૃષિથી કે છે ને ગામડાને બેઠું કરે છે. એટલે એ બોલાવે છે મનસુખભાઈ, એટલે વારે વારે આવું છું. અને પછી મને કહેવાય તમે આદિવાસી વિસ્તારમાં જાઓ. ત્યારે હું ભેખડિયા ગયો, છોટાઉદેપુરનું, કવાંટ તાલુકાનું. અને મારા જ દાનથી શરૂઆત કરી. મહાજનોનો ઉદાર સહયોગ મળ્યો, મારા મિત્રોનો મળ્યો, બધા દાતાઓનો મળ્યો, પટેલ ઉદ્યોગપતિઓનો મળ્યો. આદિવાસી ગામમાં એવી ગરીબ, મજૂરીએ જનારી, ભૂખે રહેનારી પ્રજાએ શ્રમદાનથી 30 ચેકડેમ તળાવ કર્યા, 16 ફૂટ સુધીની ઊંચાઈના. અને જે તળાવમાં 25 ફૂટ ઊંડું પાણી ભરે ને એવા તળાવો બનાવ્યા. અને પડખે લુટારાનું ગામ, મધ્યપ્રદેશનું જામલી, ત્યાં અમે તળાવ કર્યા. તો 51 ચેકડેમ તળાવ કર્યા. એની આવક તો 10 ગણી થઈ, પણ એ પ્રજા દારૂ, તમાકુ, માંસાહાર, શિકાર મુક્ત થઈ. ગામમાં ડીજે અને ફટાકડા બંધ થયા. ધર્માંતરણને સાવ દરવાજા બંધ થઈ ગયા, નક્સલવાદના દરવાજા બંધ થઈ ગયા. આની આખા દેશના શાસકોએ, ધર્મગુરુએ અભ્યાસ કરવાની જરૂર છે કે કાયમી બધા પ્રશ્નોનું નિવારણ. અને એક કામ કરો અને 10 પ્રશ્નોનું નિવારણ આવે અને 10 નવા આયામો સિદ્ધ થાય. ભેખડીએ કાંકરેજ ગાયનું પહેલું આદિવાસી ગામ બન્યું. ગાય આધારિત કૃષિનો પ્રારંભ થયો. 50 જાતના દેશી આંબા વાવ્યા, દેશી વૃક્ષો વાવ્યા, સ્વચ્છતા થઈ, વ્યસન મુક્તિ થઈ. આ બધું એણે વિચારવા જેવું. આખા દેશે પ્રેરણા તીર્થ બન્યા છે ભેખડિયા, જાંબલી. પછી હું રાજસ્થાનમાં ગયો કે જ્યાં ગાયોને 50 ડિગ્રી તાપમાં 2-3 દિવસે પાણી મળે અને ગામ દીઠ 1000 થી 10,000 ગાયો છે. અને ત્યાં આ કામ અત્યારે મેં 111 તળાવ બનાવવાનો સંકલ્પ છે, 28 તો બની ગયા છે. અને નર્મદાનો ડેમનું પાણી ભર્યું છે. સરકારને પણ ખબર નથી કે પહાડોમાં આદિવાસી રહે છે ને, એને 1000 ને 1500 ફૂટ ઊંડે ખીણમાંથી માથામાંથી ઉપાડીને પીવાનું પાણી લઈ જાય. એવું અમે તીનસમાર ને સેલદા સોયધા મહારાષ્ટ્રમાં ત્યાં કામ કરીએ. એટલે જળક્રાંતિ ટ્રસ્ટ અમારી સંસ્થા કામ કરે છે. અત્યારે 4 રાજ્યમાં હાલે છે. અને સમગ્ર ભારતમાં બધાના દાતાઓ, લોકોના સહકારથી આ કાર્યને અમારે વિસ્તારવાનો સંકલ્પ છે. અને 28 વર્ષના કર્મતપ પછી એ જ્ઞાન અંદર ભેગું થયું. રમેશભાઈ, તમને નવાઈ લાગશે કે હું ઈશ્વરની સાક્ષી મારો એકરાર કરું છું કે તમે આજે ગામડામાં આખા ગુજરાતમાં પૂછો કે મનસુખભાઈએ કોઈ જગ્યાએ 5 લીટી લખી એવું તમે ક્યાંય જોયું? મેં કોઈ દી કંઈ લખ્યું જ નથી, કાગળ પેન હાથમાં નથી રાખ્યા. પણ તમારો કામ સાથે આપણું મન જ જોડાયેલું. આપણે પીઝા ખાવા જઈએ, ભજીયા ખાવા જઈએ, માવો ખાઈ, ગુટકો ખાઈ, કોકા કોલા પી, ત્યારે શરીર સાથે મન જ જોડાયેલું છે. પણ એનાથી આગળ બુદ્ધિ જોડાય, એનાથી આગળ હૃદય જોડાય અને આત્મા જોડાય ને તો એ સત્કર્મ, જ્ઞાન, સંસ્કાર તો જન્મો જન્મના બની જાય છે. અને એ જ્ઞાન અંદર ગયું અને સીધો બરડા ડુંગરમાં અમારે ભીમસિંહભાઈનું તપોવન વિદ્યાપીઠ છે, ભીમસિંહભાઈ કરમૂર, ભાણવડમાં. ત્યાં ઘુમલી જૂની ઐતિહાસિક નગરી. એ તપોવનમાં 4 કુટીર બનાવી વેદના નામે. ત્યાં 97 દિવસ બેઠો અને હું લખવા ગયો તો રમેશભાઈ કે મને પાણી રોકવાનો વિચાર કેમ આવ્યો, પછી અમે કેમ રોક્યું, શું પરિણામ આવ્યો, ને અમારે દેશને, જગતને હું સંદેશો દેવાનો છે. પણ એને બદલે અહીંયા મેં 1 મહિનો 4 વેદ વાંચ્યા, અભ્યાસ કર્યો. એમાંથી મને સૂક્ષ્મ શબ્દો મળ્યા અને એ સ્ફૂર્ણા થઈ અને જળ ક્રાંતિ ગ્રંથ તૈયાર થયો. આમાં 20 પ્રકરણ તો જળ તત્વ વિશે છે કે જળ તત્વ શું છે, જળના ગુણધર્મો શું છે, વરસાદનું વિજ્ઞાન શું છે, વીજળીનું વિજ્ઞાન શું છે, બરોબર છે, આકાશમાંથી વીજળી થાય, નક્ષત્રનું વિજ્ઞાન શું છે,
ભૂતળમાં પાણી કેટલી માત્રામાં ને કેવી રીતે સંગ્રહ થાય છે એને કેવી રીતે શોધી શકાય છે. ભયાનક છપ્પનિયો કાળ કે 20 લાખથી વધુ ગુજરાતમાં લોકો મરી ગયા અને 30-40 લાખ લોકો રાજસ્થાનમાં મરી ગયા. એની સત્ય ઘટના અહીંથી જેસલમેર સુધી જઈ અને આમાં 21 પ્રકરણ તો જળ તત્વ જળ વિજ્ઞાનના છે. પછી અમને વિચાર આવ્યો પાણીનો અને પછી આ ગાથા વર્ણની કામ કર્યું અને છેલ્લે જળ સંકટ મુક્ત વિશ્વ. બરાબર. અને મને કહેતા આનંદ થાય છે કે ભારતમાં 51 લાખ ચેકડેમ તળાવ આપણે બનાવવા પડશે. બરાબર. ત્યારે ભારત છે ને એ જળ સંકટથી મુક્ત થઈ જશે. બરાબર. અને એવી જ રીતે 2.5 કરોડ ચેકડેમ તળાવ વિશ્વમાં બનશે અને આનાથી મુક્ત થશે. વિદ્વાનોએ એમ કીધું કે જળ રક્ષાની તમે આ શોધેલી યોજના એ જળ રક્ષાની અને મારા અનુભવે પણ જળ રક્ષાની સૌથી જળ સંકટ નિવારણની સસ્તી, સરળ, સ્વાવલંબી કે લોકો કરી શકે અને પર્યાવરણ મિત્ર યોજના છે અને સૌથી સફળ યોજના છે. એટલે આ વિશ્વ જળ સંકટ મુક્તિનો માર્ગ ચેકડેમ તળાવ યોજના કહો તો એ છે અને જળ ક્રાંતિ છે. અને આ ગ્રંથ વાંચીને 20 વિદ્વાનોએ વાંચ્યો. નિરંજન રાજ્યગુરુ આ બધાએ વાંચીને એમ કીધું કે આ જળ વિજ્ઞાન ગ્રંથ છે અને જળ ક્રાંતિનો સુવર્ણ ઇતિહાસ છે. બરાબર. અને મારી શ્રદ્ધા છે કે એક ઘર માટે, એક વિદ્યાપીઠ માટે, પ્રશાસનમાં આ વિજ્ઞાન ગ્રંથ, પ્રશ્ન નિવારણનો વિજ્ઞાન ગ્રંથ, જળ સંકટ નિવારણનો અને માનવ ઘડતર, કારણ કે કરતા મારાથી લઈને લોકો છે. ત્યારે એક એવો માણસ ઘડાય કે પોતાના પ્રશ્ન જાતે હલ કરે અને રાષ્ટ્રના વિશ્વનો પ્રશ્નનો હલ કરે ને એનો માર્ગ કંડારે. એટલે આખું વિજ્ઞાન છે અને માનવ ઘડતરનો આ ધર્મ ગ્રંથ છે. છેલ્લા 2 પ્રકરણ છે ને કે ક્યાં ગુણો કરતામાં એવા હતા કે એની પાસે કોઈ સત્તા નથી, એની પાસે 11 ધોરણ ભણેલ છે, ડિગ્રી નથી અને આ એક જળ ક્રાંતિ આપે, ગાયની ક્રાંતિ આપે, ગાયધારિત કૃષિ આપે. એ યુવા પેઢીને સ્કૂલ કોલેજમાં ભણાવવા જેવું પ્રકરણ છે 74મું. અને 75મું જ્યાં મોક્ષના દલાલોથી પ્રજાને છોડાવી અને મોક્ષનો વેદમાં લખેલો અને ગીતામાં લખેલો માર્ગ કે 4 વેદમાંનો સારરૂપ 75મું પ્રકરણ છે કે કર્મથી જીવન પ્રાપ્તિ ને મોક્ષ પ્રાપ્તિ. અને આનું વિમોચન અહીંયા લેવા પટેલ સમાજના 19 સંસ્થા, રવજીભાઈ વસાણી અને અમારે વલ્લભભાઈ કાકડિયા અને બધા આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાશે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ને બધા એમાં સાથે, આરપી પટેલ ને બધા સાથે છે. એવો આ ગ્રંથ. અને મને ગૌરવ છે કે આ ગ્રંથ જ્યારે ભારતમાં જશે તો પટેલ સમાજનું ગૌરવ વધશે અને ગુજરાતનું ગૌરવ વધશે. અને આનું અંગ્રેજી કરીને વિદ્વાનોએ કીધું કે વિશ્વના 200 દેશની સરકાર અને યુનિવર્સિટીને આપો, કારણ કે આ વિશ્વ જળ સંકટ તો વૈશ્વિક સમસ્યા છે. અને હવે તો એમ કહેવામાં આવે છે, વારે વારે છાપવામાં આવે, 8 વર્ષમાં 2 વાર કે 3જું વિશ્વ પાણી માટે થવાનું છે. ત્યારે વિશ્વને આ માર્ગ બતાવશે, સરળ અને સફળ માર્ગ. અને તેથી ભારતનું ગૌરવ વધશે અને ભારત આ એક કાર્યથી જે વિશ્વગુરુ હતું એ પુનઃ વિશ્વગુરુ સ્થાપિત થાય એવા કાર્યો તો 10 હશે કે 15 હશે કે વધારે છે, એમાં એક કાર્ય હશે જળ ક્રાંતિ. અસ્તુ. મનસુખભાઈ સુવાગિયા. મનસુખભાઈ, તમે જ્યારે બોલતા હતા ત્યારે મને એવું લાગતું હતું કે કોઈ તપસ્વી બોલી રહ્યો છે. તમે તપ કર્યું છે અને આ કેટલી ઉત્તમ વાત છે કે તમે જળ ક્રાંતિ ખરેખર કરી બતાવી છે. જ્યારે સ્વામી સચ્ચિદાનંદે 1999માં જળ ક્રાંતિ એવું એમનાથી બોલાઈ ગયું હશે અને આજે 2025માં હું તમારો ઇન્ટરવ્યૂ કરી રહ્યો છું કે શ્રમદાનની લોકોને પ્રેરણા આપવા 96માં જળરક્ષાનો પ્રારંભ કરેલો, પોતાના ખર્ચે પાણી નાખીને ખાણમાં મુંજિયાસર ગામમાં. પણ 1999થી 2022 સુધી કરતાએ ગામના ખેડૂતો, મજૂરો અને આદિવાસી જેટલા જ તગારા, પથ્થરા ને કોન્ક્રીટ ને સિમેન્ટની થેલીઓ ઉપાડી છે. ત્યારે દેશવાસીઓ, સમાજસેવકો અને શાસકો અને ધર્મગુરુને કેવું છે કે આપણું સત્યનિષ્ઠા, આપણો પૂર્ણ પ્રેમ, આપણું આચરણ, આપણો પરિશ્રમ અને આપણો ત્યાગ જ પ્રેરક બને છે. આના પરિણામો વિશ્વ પ્રેરક છે, પણ પરિણામ કરતાં મને મારી જાતને ગૌરવ મારી સત્યનિષ્ઠાનું છે, મારા જાત પરિશ્રમનું છે અને કર્મફળ ત્યાગનું છે. આને સમાજ ઓળખે અને આ જળ ક્રાંતિમાં સહભાગી બને એવી મારી હૃદયપૂર્વક આખા દેશને અપીલ છે. કેટલી સરસ વાત છે મનસુખભાઈ. સમગ્ર માનવજાત તરફથી અમે તમારો આભાર માનીએ છીએ, કારણ કે આ વૈશ્વિક કામ થયું છે. વિનોબા ભાવે એવું કહેતા
કે થિંક ગ્લોબલી એક્ટ લોકલી. તમે તો લોકલી કામ કર્યું અને છેક ગ્લોબલી સુધી આખી વાત વૈશ્વિક પ્રસાર. તમે એક ગામડામાં ચેકડેમ બાંધવાથી શરૂઆત કરી અને આજે એ જે છે આખા વિશ્વને પ્રેરણા મળે, વિશ્વને માર્ગદર્શન મળે એ કક્ષાએ કર્મ દ્વારા, શબ્દ દ્વારા નહીં. બોલાતો શબ્દ કે લખાતો શબ્દ તો મહત્ત્વનો છે, પણ જે કર્મ થાય છે એ કર્મ તો એના કરતાં ઘણું ચડિયાતું હોય છે. મને આનંદ એ વાતનો છે કે તમે પહેલાં બધું કામ કર્યું પછી પુસ્તક લખી રહ્યા છો, એટલે એ કેટલી મહાન ઘટના છે આ રહીએ. તમે નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા અને જળ ક્રાંતિની સંક્ષિપ્તમાં પણ છતાં હૃદયસ્પર્શી અને વિગતવાર આટલી માહિતી અમને આપી. હૃદયપૂર્વક આભાર માનું છું. થેન્ક યુ.